શું નામ છે આપનું? હું મોહમ્મદભાઈ માધાપરમાંથી આવું છું. માધાપરમાં બકાલામાં હું પોતે મારા પોતાની એક નાનકડી લારી છે, ત્યાં હું બકાલાનો ધંધો કરું છું અને નગરપાલિકાવાળા અમારી પાસે 1770 રૂપિયા લારીનું ભાડું લે છે. તો અમારી સાહેબને એવી અપીલ છે કે આ બધા જે કોઈ આવ્યા છે ને એમાં 60% માણસો તો એવા છે કે જેની પાસે રહેવા પોતાનું ઘરનું મકાન નથી અને 200, 300, 400, 500 રૂપિયા કાઢીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તો આ ભાડું 1800 રૂપિયા અમારા માટે વધારે છે, એટલે અમે આ ભાડું ભરી શકીએ એમ નથી. એટલે અમે સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આમાં જે રાજકોટ સિટી છે, અમદાવાદ સિટી છે, અહીંયા જે હાલ નગરપાલિકા ભાડા વસૂલે છે એટલું જ ભાડું અમારી પાસે વસૂલવામાં આવે તો અમે ભરવા બધાય તૈયાર છીએ અને બધાય એટલું ભાડું અમે ભરી શકીએ એમ છીએ. આટલું ભાડું અમે કોઈ શરતે ભરી શકીએ એમ નથી. અમારાથી આ પૈસાનું પહોંચાણ થતું નથી, કારણ કે આમાં 10 થી 12 બાયું તો એવી છે અહીંયા બેસવાવાળી કે જેને આગળ પાછળ કમાવાવાળું કોઈ નથી ને એવા છે કે જે 50, 55, 60 વર્ષ સુધીની ઉંમરના છે. તો હવે એ આવડા ટાઈમે ધંધો કરતા હોય તો એની એક મજબૂરી હશે ને, તો પછી આ ભાડું એ ભરી શકતા નથી. તો એના માટે અમે રજૂઆત કરી છીએ કે અમારો પ્રશ્ન સાંભળે અને અમારા ભાડા ઘટાડે. શું નામ છે આપનું? મારું નામ હનીફભાઈ. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આજે અમે બધા માધાપર શાક માર્કેટના બકાલાવાળા ભાઈઓ બહેનો માજી ઉંમરે કે મારા જેવા બુજુર્ગ બધા આવ્યા છે અને અહીંયા એટલું બધું ભાડું અઘરું લાગે છે અત્યારે કે 1770 રૂપિયા જે છે એ 1770 રૂપિયા અમારા માટે ભરવા ઘણા બધા મુસીબત અને અઘરા છે. કારણ અમારી બજાર જે માધાપરની છે એ લોકલ બજાર છે કે જ્યાં વિસીપરા પછી માધાપરના અને આમ બાજુ લોકલ જેટલા પબ્લિક છે એ આવે છે 10-20 રૂપિયાનું બકાલું લેવાની ગણતરી આવે છે અને 2 કલાકની માર્કેટ છે. તો 1770 રૂપિયા ભરવા અમારા માટે ઘણા બધા મુસીબત અને અશક્ય વસ્તુ છે. તો અમે આ સાહેબને રજૂઆત કરવા માટે સાહેબને રજૂઆત કરવા આવ્યો? સાહેબ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. કમિશનર સાહેબને મળવાનું કીધું એટલે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. અમે કમિશનર સાહેબ પાસે અપેક્ષા રાખી છે કે અમારા નાના માણસોનું, મધ્યમ માણસોનું કે જે ગુજરાન ચાલુ રહે અને 100-200 રૂપિયા 500 રૂપિયા કમાતા હોય ચાલુ રહે અમારી રોજીરોટી, એના માટે અમારા માટે કાંઈક વિકલ્પ અને કાંઈક સારો રસ્તો અપનાવે. કેટલું ભાડું છે હાલ અત્યારે તમારું? આજે રાજકોટ બીજા સિટી વિશે અમે સાંભળેલું છે, અમે જોયેલું નથી કે ત્યાં ગયેલા નથી. અમે સાંભળેલું છે કે 500, 600, 500, 600 રૂપિયા છે. તો એ 500, 600 રૂપિયા હોય તો અમારા જેવો નાનો માણસ દાદી ખુશીથી સામે આવીને ભરવા તૈયાર થઈ જાય. એને ગોતવા અમને ન આવવું પડે કે અમારી ત્યાં ઉઘરાણી કરવા ન આવવું પડે. અમે એને ડેટ ટુ ડેટ અમે ભરી દઈએ. અમને એમ થાય કે અમારી સેફટી છે. શું નામ છે આપનું? ક્યાંથી રજૂઆત કરવા આવ્યો છો? માધાપરમાંથી. શેની રજૂઆત છે આપની? અમારા શાકભાજીના છે. અમારા ધંધો અમે 1800 ભરી છીએ, એના ઓછા થોડા કરાવે 500-600 રૂપિયા તો અમે ભરી શકીએ એમ છે. ઓકે, એટલે કેને રજૂઆત કરવા આવ્યો છો? કમિશનર સાહેબ. કમિશનર સાહેબને મળી લીધું કે બાકી બાકી છે? જે કમિશનર સાહેબ મીટિંગમાં છે આજે હાજર નથી. અમને કમિશનર સાહેબ મીટિંગમાંથી ફ્રી થશે તો અમને બોલાવશે. ને અમારે ગંદકી જેવો તો 95% છે જ નહીં. ને બીજું એ કે આજ 5 વર્ષ પહેલા જે માધાપરની માર્કેટમાં જે પબ્લિક આવતું અને વેપાર જે કરતા હતા એ વેપાર આજની તારીખમાં 25% નથી અને 1870 રૂપિયા થયા પછી કમસે કમ 50% પબ્લિક ફેરી કરવા વ્યુ જાય છે. 1770 છે ને? કેટલું છે? 1770 રૂપિયા. તો આજે 50% માણસો તો એમ સમજે છે કે હવે માધાપરની માર્કેટમાં બંધ થવાની તૈયારીમાં. તો અમારો ધંધો હાવ તંત્ર વિકાસતું જ જાય છે. એમાં સાહેબ રોડ ખોઈદા છે. રોડ તો કોઈ સમસ્યા નથી. તો હાવ પૂરું એમ 200-300 તોડી છે. 50% માણસો માધાપરમાંથી વયો સવારના 5 વાગે ઉઠીને આવી લારી ભાડું 2000, 100 રૂપિયા રિક્ષા ભાડું, 1800 રૂપિયા. આ લોકોને તો અમે ઘરમાં શું દઈ? તો સાહેબ હોવું જોઈએ ને. રાજકોટ જેવા સિટીમાં 500 રૂપિયામાં હાલે ને અમારી પાસે 1800 નો વેપાર નથી કરતા. અમે એક રેકડી વાળાની કમાવાની કેપેસિટી વધીને 500 રૂપિયા, એમાં 25-50 રૂપિયા વાપરતો હોય તો ઘરે 200-300. આજ 90% માણસો આયા જે માધાપરમાં છે એ ટોટલ માણસો ભાડાના મકાનમાં છે. ટોટલ માણસો ભાડાના મકાનમાં, કોઈને ઘરના મકાન નથી. હું ખુદ બોલું છું, હું ખુદે ભાડાના મકાનમાં રહું છું. મારું ખુદનું 6000 રૂપિયા ભાડું છે.